ગીર સોમનાથમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના અધ્યક્ષસ્થાને બેઠક મળી છે। રત્નાકરજીની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંગઠનની બેઠક કોડીનારના વેલણ ગામે આવેલા સોડવ માતાના મંદિર ખાતે બેઠક મળી। બેઠકમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, પૂર્વ સાંસદ દિનુ સોલંકી, જ્યારે પૂર્વ મંત્રી જશરાજ બારડ અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા। તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, જિલ્લા ભાજપના નેતાઓ પણ બેઠકમાં જોડાયા। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, આજે બેઠક મળી, વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સાંસદો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા, શું વિગતો? વાત કરવામાં આવે તો કોડીનાર તાલુકાના જે ગામ છે ત્યાં એક અગત્યની મીટિંગ મળી હતી। મીટિંગમાં રત્નાકરજી પોતે ઉપસ્થિત રહ્યા હતા અને જ્યાં સોડવ માતાનું મંદિર છે ત્યાં દર્શન કરી ત્યારબાદ મીટિંગ યોજવામાં આવી હતી। મીટિંગમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, પૂર્વ મંત્રી જસાભાઈ બારડ, પૂર્વ એમએલએ ગોવિંદભાઈ પરમાર સહિતના ભાજપના પદાધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી છે। કહી શકાય કે આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવી રહી છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સંગઠનનું જે માળખું છે તે રચવા માટે રત્નાકરજી પોતે ગીર સોમનાથમાં આવ્યા હોય અને સ્થાનિક પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક જે યોજવામાં આવી રહી છે। જી ચેતન, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।